ઓમકારનું ઉચ્ચારણ નાભીથી કરવાનો પ્રયત્ન કરીશું. નાભીથી શ્વાસ ઉપરની તરફ ગતિ કરતો હોય તેવા ભાવ સાથે પવિત્ર મંત્ર ઓમકારનું ઉચ્ચારણ 3 વખત આપણે સૌ સાથે કરીશું. મંત્રના ઉચ્ચારણથી શરીરની અંદર એક પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉર્જા તમારા જીવનમાં, તમારા દિવસમાં તમારા સાથે જોડાયેલી રહે છે. પ્રાર્થના કરીશું. સંગઠન મંત્રની પ્રાર્થના સૌ સાથે મળીને પ્રાર્થના કરીશું. ઓમ સંગચ્છત્વં સંવદત્વં સંભો મનસી જાનતા દેવાભાગં યથા પૂર્વે સંજાનાના ઉપાસતે સંજાનાના ઉપાસતે સંજાનાના ઉપાસતે. તો બંને હાથને તમારા કમર ઉપર મૂકી દો. ગરદનની સૌપ્રથમ સૂક્ષ્મ ક્રિયા કરીશું. તો ગરદનને શ્વાસ ભરતા ધીમે ધીમે ઉપરની તરફ લઈ જાઓ. આકાશને જોવાનો પ્રયત્ન કરીશું. જેટલું જોવાય એટલું ઉપરની તરફ જોજો. શ્વાસ છોડતા ધીમેથી ગરદનને નીચેની તરફ લાવીશું. શ્વાસ ભરતા ગરદનને ઉપરની તરફ લઈ જાઓ. જેટલું જોવાય એટલું જોવાનો પ્રયત્ન કરો. જેટલું પાછળ લઈ જવાય તેટલું લઈ જવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી તમને આગળ સ્ટ્રેચિંગ ના થાય ત્યાં સુધી તમે પાછળ તમારી ક્ષમતા અનુસાર લઈ જજો. શ્વાસ છોડતા ગરદનને નીચેની તરફ લોક કરી દો. હવે તમે અનુભવ કરો કે તમને પાછળની તરફ ગરદનમાં સ્ટ્રેચિંગ થઈ રહ્યું છે. ફરીથી એક વખત ગરદનની સૂક્ષ્મ ક્રિયા. ગરદનની સૂક્ષ્મ નાડીઓને ખૂબ જ સરસ વ્યાયામ મળે છે. સરસ. હવે શ્વાસ છોડતા ગરદનને નીચેની તરફ લઈ જાઓ. ધીમેથી વચ્ચે જોઈશું. ગરદનની બીજી ક્રિયા છે. તમારા ગરદનને જમણી બાજુ લઈ જાઓ. જેટલું જોવાય એટલું જમણી બાજુ જોવાનો પ્રયત્ન કરો. ખભા બિલકુલ સીધા રહેશે. ખાલી આપણે ગરદનની જ ક્રિયા કરીએ છીએ. ખાલી ગરદનને નીચેની તરફ લઈ જવાની છે. જેટલી લઈ જવાય એટલી લઈ જવાનો પ્રયત્ન કરજો. શ્વાસ ભરતા વચ્ચે, શ્વાસ છોડતા સાઈડ ચેન્જ કરીશું. શ્વાસ ભરતા વચ્ચે, ફરીથી એક વખત કરીશું. શ્વાસ ભરતા વચ્ચે, સાઈડ ચેન્જ કરીશું. શ્વાસ ભરતા વચ્ચે. ચોથી ગરદનની સૂક્ષ્મ ક્રિયા છે. ગરદનને શ્વાસ છોડતા નીચેની તરફ લઈ જાઓ. હવે નીચેથી ઉપર ધીમેથી સર્કલ કરીશું. એકદમ ધીમે ધીમે કરીશું. જે લોકોને ચક્કર આવતા હોય તે લોકો આ ક્રિયા નહીં કરતા. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય તે લોકો પણ આ ક્રિયા નહીં કરતા. અને શાંતિથી કરજો. આંખો ખુલ્લી રાખવી હોય તો પણ તમે રાખી શકો છો. પણ એકદમ સરસ સર્કલ કરવાનો પ્રયત્ન કરીશું. ગરદનને આગળથી અને પાછળથી સૂક્ષ્મ નાડીઓ જે છે આપણી સૂક્ષ્મ ક્રિયાઓ કરવાથી એને સરસ મસાજ મળે છે. તેની માંસપેશીઓ એક્ટિવ બને છે
અને ખૂબ જ સરસ ગરદનની અંદર આપણને સ્ટ્રેચિંગ મળે છે. રિલેક્સ. શ્વાસ ભરતા બિલકુલ સામેની તરફ જુઓ. રિલેક્સ થઈ જાઓ. સવારમાં ઉઠીને સૌથી પહેલાં જ્યારે તમે બેડ પર બેઠા હો કે તમે તમારી જે પણ ક્રિયા ચાલુ કરો છો તે પહેલાં ગરદનની, શોલ્ડરની બધી જ તમે સૂક્ષ્મ ક્રિયાઓ કરી લો છો તો તમારા આખો દિવસ તમને સ્ફૂર્તિદાયક લાગશે. હવે આગળની ક્રિયા કરીશું. ખભાની ક્રિયા કરવા માટે બંને હાથને નીચેની તરફ મૂકી દો. હાથને સામેની તરફથી ઉપરની તરફ લઈ આવો. શ્વાસ ભરતા ઉપર. બંને હાથને ઉપરની તરફ લઈ જાઓ. આકાશની અંદર તમારા હાથ ઉપરથી એક દિવ્ય શક્તિ હાથને ખેંચી રહી છે. તેવી રીતના હાથને ઉપરની તરફ ખેંચો. બંને હાથની કોણીઓ સીધી રાખવાનો પ્રયત્ન કરજો. હજી સીધી. જેટલું ખેંચાય એટલું ખેંચવાનો પ્રયત્ન કરશું. તમારા હાથની આંગળીઓ, હાથના બંને કોણીઓ, શોલ્ડર્સ તમારા સ્ટ્રેચિંગ થાય છે. તમારી સાઇડ્સ બિલકુલ રિલેક્સ થાય છે. સાઇડની ફેટ બર્ન થાય છે અને તમારા શોલ્ડરની સ્ટ્રેન્થ વધે છે. શ્વાસ છોડતા બિલકુલ નીચે લઈ આવો હાથને. હવે આ મુઠ્ઠીને હાથથી નીચેની તરફ ખેંચો. ખેંચો નીચે. ખભા જેટલા નીચે ખેંચાય એટલા નીચે ખેંચવાનો પ્રયત્ન કરો. હા, સામે સીધું ટટ્ટાર જોઈશું. શ્વાસ ભરતા સર્કલ કરીશું. બંને હાથને ઉપર લઈ જાઓ. બંને હાથને ઉપર સંપૂર્ણ સર્કલ બનાવો. હાથને ઉપર લઈ જઈએ અને પૂરું સર્કલ બનાવીશું. હા, સરસ. 1. એકદમ સરસ. હાથને ખેંચીને લઈ જાઓ. શ્વાસ ભરતા તમારા હાથ ઉપર જશે. શ્વાસ છોડતા તમારા હાથ નીચે આવશે. હાથની હથેળીઓને કોણીમાંથી વારી અને તમારા શોલ્ડરને અહીંયા લોક કરી દો. આવી રીતના જ્યારે પંચતત્વ આંગળીઓને અહીંયા શોલ્ડરને પકડી લો. હવે બંને કોણીને આગળથી ભેગી કરી દો અને પૂરું સર્કલ બનાવીશું. 1. એકદમ સરસ. જ્યારે તમારી કોણીઓ આગળ આવે છે ત્યારે બંને અડે તેવો પ્રયત્ન કરજો. ખાલી અહીંયાથી દરેક ક્રિયાના પ્રયત્ન કરવાનું કહેવાશે. તમારે તમારી ક્ષમતા અનુસાર કરવાનું છે. તમને શોલ્ડરની અંદર કોઈ ઓપરેશન કરાવેલું છે, તમારા શોલ્ડર જોઈન્ટ્સમાં, તમારા એલ્બોમાં કોઈ ઓપરેશન કરાવેલું છે તો તમે એને ધ્યાનમાં રાખીને તમારી અનુકૂળતા હોય એટલી જ ક્રિયા કરજો. બંને હાથને ખભાના સમાંતર સામેની તરફ અહીંયા ખોલી દો. હા, હવે ધીમે ધીમે જમણી બાજુ બંને હાથને પાછળની તરફ લઈ જાઓ. જેટલું જોવા એટલું કમરની ક્રિયા છે. જેટલું જોવા એટલું પાછળની તરફ જોઈશું. હા, બંને જેટલું જોવા એટલું ટ્વિસ્ટ કરો. તમારી સાઇડ ફેટ આનાથી બંધ થાય છે. ડાયજેસ્ટ સિસ્ટમ ઇમ્પ્રૂવ થાય છે. સ્પાઇનની ફ્લેક્સિબિલિટી વધે છે. તમારી મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થનું પણ બેલેન્સ થાય છે. રિલેક્સ થઈ જાઓ. એકદમ રિલેક્સ. થાક લાગ્યો છે? ખાલી બેસીશું. ફરીથી ઉપર આવી જઈશું. શ્વાસ સાથે કરીશું. શ્વાસ છોડતા નીચે. શ્વાસ ભરતા ઉપર. શ્વાસ છોડતા નીચે. શ્વાસ ભરતા ઉપર. શ્વાસ છોડતા નીચે. શ્વાસ ભરતા ઉપર. હવે જે લોકો એકદમ સ્વસ્થ છે એ લોકો જેટલું બેસાયેલું નીચે બેસો. શ્વાસ ભરતા ઉપર. શ્વાસ છોડતા નીચે. તમારા પગના, તમારા થાઈઝના સ્ટ્રેચિંગ માટે ખૂબ જ સરસ ક્રિયા છે. આસન તરફ આપણે જઈશું. તો સૌથી પહેલું આસન છે તાડાસન. તાડાસનનો અભ્યાસ કરીશું. તો બંને હાથને સાઈડ પરથી ઉપર લઈ આવો. બંને હાથની હથેળીઓને ઉપરની તરફ ખેંચો. હા, જેટલું ખેંચાય એટલું પહેલાં ઉપરની તરફ ખેંચો. તાડાસન જે આસનનું નામ છે એ જ એનો ફાયદો છે. ધીમે ધીમે તમારી ક્ષમતા વધે એવી રીતના તમે આસનની અંદર હોલ્ડ કરી શકો છો. આગળનો અભ્યાસ છે વૃક્ષાસન. તો વૃક્ષાસન એક પગે સૌથી પહેલાં 2 પગે કરવાનું છે. તો જે પગે તમને કમ્ફર્ટેબલ હોય તેવી રીતના એક પગ પર તમે બીજા પગને આવી રીતના લગાવી દો. બંને હાથની નમસ્કાર મુદ્રા કરીશું અને હાથને ઉપરની તરફ લઈ જઈ અને ખેંચવાનો પ્રયત્ન કરીશું. ખૂબ સરસ. નમસ્કાર મુદ્રા. જેમ આપણે ઈશ્વરને નમન વંદન કરીએ છીએ એવી રીતના કરો. હાથને બિલકુલ ભેગા રાખો. હા, વૃક્ષાસનથી તમારા મન, તમારા શરીરની અંદર એક બેલેન્સ બને છે. ત્રિકોણાસનનો અભ્યાસ કરીશું. તો જમણા પગને જમણી બાજુ ખોલીશું. 2 પગ વચ્ચે ડિસ્ટન્સ થોડું કરીશું. તમારા મેટ ઉપર તમારું સ્લીપ ન થઈ જાય તેની ધ્યાન રાખીને કરજો. બંને હાથને ખભાની સમાંતર ખોલી દો. હા, ધીમે ધીમે જમણી બાજુ નીચેની તરફ જમણા હાથને અડવાનો પ્રયત્ન, જમણા પગના પંજાને અડવાનો પ્રયત્ન કરો. ધીમેથી. ખૂબ જ સરસ. ઉપરના હાથને જોવાનો પ્રયત્ન કરીશું. ઉપર આકાશને જોવાનો, ઉપરના હાથને જોવાનો પ્રયત્ન કરો. વૃક્ષાસન એને ટ્રાયંગલ પોસ્ચર કહેવાય. શરીરનો આકાર ત્રિકોણ જેવો થાય છે.
આ ત્રિકોણથી તમારી જે સાઈડ તમે નીચે ગયા છો એ સાઈડ અને ઉપરની સાઈડ સ્ટ્રેચિંગ થાય છે. સાઈડ સ્ટ્રેચિંગ થવાથી સાઈડ તમારી ફેટ બર્ન થાય છે. તમારી સ્પાઇનની પણ ફ્લેક્સિબિલિટી વધે છે. શ્વાસ ભરતા ઉપર આવી જાઓ. બીજી બાજુ કરીશું. ડાબા પગને ડાબી બાજુ ખોલો. ધીમેથી શ્વાસ છોડતા છોડતા નીચે જઈશું અને ઉપરના હાથને જોવાનો પ્રયત્ન કરીશું. તમારી ક્ષમતા 10 સેકન્ડની હોય, 20 સેકન્ડની હોય, 30 સેકન્ડની હોય, ધીમે ધીમે તમારા સમયને જોઈને અનુકૂળતાએ તમારે કાર્ય કરવાનું છે. શ્વાસ ભરતા ઉપર. બંને નીને ટીચરમાંથી વારીને બેસો. જે લોકો વજ્રાસનમાં નથી બેસી શકતા એ લોકો સુખાસનમાં બેસી શકે છે. નીનું ઓપરેશન કરાવેલું હોય તો તમે વજ્રાસન ના કરો. અને વજ્રાસન એક એવું આસન છે જેને નિર્દોષ આસન કીધું છે. એ આસનના એટલા બધા ફાયદા છે. સૌથી પહેલાં આસનથી છે ને તમારી વજ્ર નાડી એક્ટિવેટ થાય છે. હવે આગળથી બીજા આસન તરફ જઈશું. બંને પગને આગળથી ખોલી દો. બંને પગને આગળથી ખોલી દો. ઉત્તાન મંડુકાસન કરીશું. ધીમેથી જમણા હાથને ઉપરની તરફ લઈ જાઓ. ઉપરની તરફ લઈ જઈને ખેંચો. જમણા હાથની હથેળીને ડાબી બાજુ મૂકો. ડાબા હાથને ઉપરની તરફ લઈ જાઓ. ડાબા હાથની હથેળીને પાછળ જમણી બાજુ મૂકો. હા, ખૂબ સરસ. અને દ્રષ્ટિ તમારી સામેની તરફ રાખો. સ્પાઇન બિલકુલ સીધી રાખજો. ધીમેથી ડાબા હાથને ઉપર લઈને નીચે લઈ આવો. જમણા હાથને રિલેક્સ કરી દો અને બંને હાથને રિલેક્સ કરી અને વજ્રાસનની સ્થિતિમાં પાછા આવી જઈશું. અર્ધ ઉષ્ટ્રાસન. જે લોકો પૂર્ણ ઉષ્ટ્રાસન નથી કરી શકતા એ લોકો અર્ધ ઉષ્ટ્રાસનનો અભ્યાસ કરશો તો તમારા ઢીંચણ ઉપર આવી જાઓ. બંને હાથને આવી રીતના પાછળથી પકડી લો અને હવે અર્ધ ઉષ્ટ્રાસનમાં ધીમેથી પગને આગળની તરફ લાવી અને છાતીને ઉપરની તરફ લઈ જઈ ગરદનને પાછળની તરફ લઈ જાઓ. જેટલું જોવા એટલું પાછળની તરફ તમારી ક્ષમતાથી કરજો. આ અભ્યાસથી તમારી સ્પાઇન પાછળની તરફ જાય છે, જેનાથી પાછળની બર્ન ફેટ તમારી બર્ન થાય છે. તો આગળની તરફ ઝૂકવાની ક્રિયા શશકાસન કરીશું. તો બંને હાથને ઉપરની તરફ લઈ જાઓ. હા, શ્વાસ છોડતા છોડતા નીચેની તરફ આવો. બિલકુલ ધ્યાનથી, શાંતિથી અને તમારા માથાને નીચેની તરફ લગાડવાનો પ્રયત્ન કરજો. જેટલું જોવા એટલું નીચે. સરસ. રિલેક્સ થઈ જાઓ. રિલેક્સ. પીઠને બલ સૂઈને કરવાની ક્રિયા કરીશું. તો તમારી જગ્યા ઉપર ઊંધા સૂઈ જજો. પેટના બલ સૂવાનું છે. પેટ પર આવી જાઓ. હા, નિલંબાસનમાં આવી જઈશું. સરસ. બંને હાથની કોણીને ભેગી કરી દો. બંને હાથને પાછળ, બંને પગને પાછળથી ઓલ્ટરનેટ ની બેન્ડ કરીશું. પાછળથી બંને પગને ખોલી દો અને ગરદનને જમણી બાજુ તમારા બંને હાથ ઉપર મૂકી દો. સરસ. અને રિલેક્સ થઈ જાઓ. મકરાસન એટલે મગર જેવું આસન. અહીંયાથી હું ઇન્સ્ટ્રક્શન બી આપું છું. જેને ના ખ્યાલ આવતો હોય એ મંચ ઉપર જોઈ પણ શકે છે. સૌથી પહેલાં જમણા પગને ઊંચો કરો. આખા પગને થાઈસથી પણ ઉપર કરજો. રિલેક્સ. ડાબા પગને ઉપર કરીશું. રિલેક્સ. જમણા પગને ઉપર કરો. રિલેક્સ. શિથિલ અવસ્થા છે શવાસનની. શવાસન એટલે સબ જેવું આસન. શરીર શાંત, મન શાંત, દરેક ઇન્દ્રિયોને આરામ મળે છે શવાસનમાં. ઉત્તાન પાદાસનનો અભ્યાસ કરીશું. બંને પગ ભેગા છે. 35 ડિગ્રી ઉપર થોડાક જ બંને પગને એક સાથે ઉપર લઈ જઈશું. શ્વાસ છોડતા નીચે. શ્વાસ ભરતા ઉપર. શ્વાસ છોડતા નીચે. શ્વાસ ભરતા ઉપર રાખીશું અને રોકાઈશું. પેટની અંદર જે ખેંચાણ થાય છે તેનો અનુભવ કરીશું. બેકની અંદર જે ખેંચાણ થાય છે તમારા બેકને એનો અનુભવ કરીશું. બંને પગને ભેગા કરી દઈશું. શ્વાસ ભરતા 90 ડિગ્રીએ બંને પગને ઊંચા કરીશું. ઢીંચણમાંથી વાર્યા વગર જેટલા તમારી ક્ષમતા હોય તે ક્ષમતાને જોઈને બંને પગને 90 ડિગ્રીએ લઈ જવાનો પ્રયત્ન કરીશું. શ્વાસ છોડતા નીચે.
જે વ્યક્તિને એકદમ ફટાફટ યોગનો ફાયદો કરવો લેવો છે તે વ્યક્તિ આવી રીતના બી કરી શકે છે. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે, શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે. તમારી ક્ષમતા, શરીરની અનુકૂળતા જોઈને કરજો. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે. રિલેક્સ થઈ જાઓ. તો તમારા બંને હાથથી તમારા પગના પંજા પકડી લો. બંને હાથથી તમારા પગના પંજા પકડી લો. જે વ્યક્તિનો હાથ નથી પહોંચતો તે લોકો તમારી મેટ તમારી પકડી અને તમે બેલેન્સ લઈ શકો છો. ધીમેથી શ્વાસ ભરતા પેટને ઉપરની તરફ ઉઠાવો. જેટલું તમારી અનુકૂળતા હોય, ક્ષમતા હોય એટલા પેટને ઉપરની તરફ ઉઠાવો. શ્વાસ છોડતા નીચે. જેટલું તમે પેટને અંદરની તરફ દબાવી શકો તેટલું અંદરની તરફ દબાવીને લોક કરો. કરતા રહો. આ એક બંધની ક્રિયા છે. તમારા મૂળને તમે બંધ કરી રહ્યા છો. જેટલું તમે બંધ કરો તેવા ભાવ સાથે કે મારું લોક એટલું સરસ છે કે મારી પાછળની બેક મારા મેટ સાથે ખૂબ જ સરસ ટચ થઈ ગઈ છે. બંને હાથની હથેળીઓને તમે તમારા પગ ઉપર મૂકી અને હાથની હથેળીઓને ઇન્ટરલોક કરી અને એની પર પગ ઉપર મૂકી દો. જેટલું બને એટલું તમારા પેટની અંદર તમારા પગને દબાવો. દબાવો. ખૂબ સરસ. દબાવતા રહો. હવે ધીમેથી શ્વાસ ભરતા માથું ઉપરની તરફ લઈ આવો અને બંને પગની વચ્ચે તમારા નાકને લઈ જવાનો પ્રયત્ન કરો. મર્કટાસનનો અભ્યાસ કરીશું. લોઅર બોડીનું ટ્વિસ્ટિંગ છે. તો જમણા પગને જમણી બાજુ, તેની ઉપર તમારા ડાબા ઢીચણને તમારા જમણા પગ પર મૂકો અને તમારી ગરદનને ઓપોઝિટ સાઈડ મૂકી દો. ડાબી બાજુ તમારે જોવાનું છે. પગ જમણી બાજુ છે, ગરદન ડાબી બાજુ છે. જેટલું બને એટલું લોઅર બોડીને ટ્વિસ્ટ કરો. રિલેક્સ થઈ જાઓ. શવાસનની સ્થિતિની અંદર આરામ કરીશું. ખૂબ જ આરામદાયક આસન શવાસન. બંને પગને ભેગા કરી દો. જમણી બાજુ ટર્ન કરી દો. જમણી બાજુ શરીરને વાળી દો. જમણા હાથને ડાબા હાથના સપોર્ટથી ધીમેથી તમારી જગ્યા પર બેસી જાઓ. પ્રાણાયામ માટે સર્વપ્રથમ સુખાસન, અર્ધ પદ્માસન, પદ્માસન અથવા વજ્રાસનની સ્થિતિમાં તમે પ્રાણાયામ કરી શકો છો. સૌથી પહેલાં કપાલભાતીની ક્રિયા કરીશું. કપાલભાતી એક શુદ્ધિકરણની ક્રિયા છે. કપાલભાતી એક ષટકર્મ છે. શ્વાસને બહાર છોડો, આંખો બંધ. મિનિમમ 20 વખતથી લઈને ક્રિયા તમે 100 વખત, 150 વખત, 200, 300 વખત સુધી એક જ જગ્યાએ બેસીને તમે કરી શકો છો. તો તમારા ડાબા હાથને તમારા નાભી પર મૂકી દો. જમણા હાથને તમે અહીંયા રાખો. હવે જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમે જુઓ તમારું પેટ અંદર જાય છે. ખૂબ જ સ્પીડમાં એકદમ ફોર્સથી શ્વાસને બહાર કાઢો. હા, અનુકૂળતા હોય તો સાથે કરીશું સ્પીડમાં કપાલભાતી. ભસ્ત્રિકાનો અભ્યાસ. શ્વાસ ભરતા બંને હાથને ઉપર, શ્વાસ છોડતા નીચે લઈ આવીશું. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે. ખૂબ જ સરસ આ ક્રિયા છે. કરતા રહીશું અને મને સાંભળશો બી ખરા. ભસ્ત્રિકાના અભ્યાસથી તમારા લંગ્સની કાર્ય કરવાની ક્ષમતા વધે છે. શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન જાય છે. જે લોકો શરૂઆતમાં કરતા હોય, જેમ રમણભાઈ બતાવે છે એમ શાંતિથી કરવાનું. શ્વાસ ભરવાનો અને શ્વાસને બહાર કાઢવાનો. ધીમે ધીમે જ્યારે એવું લાગે કે આપણી ક્ષમતા વધે છે ત્યારે ધીમે ધીમે આ ક્રિયાને તમે ફાસ્ટ પણ કરી શકો છો. હા, ધીમેથી વધારજો ક્રિયાને. ખૂબ સરસ. ચહેરાને બિલકુલ આંખોનું તેજ વધે છે. ફેફસાની કેપેસિટી વધે છે. શ્વાસ ખૂબ જ સરસ અંદર જાય છે. રિલેક્સ થઈ જાઓ. પ્રાણાયામથી શરીરની અંદર ઉર્જા વધે છે.
આખો દિવસ તમારા અંદર ઉર્જા લાગે છે. પ્રાણાયામનો મતલબ છે પ્રાણનું આયામ. શ્વાસ લેવો, શ્વાસને રોકવો અને શ્વાસને છોડવાની ક્રિયાને પ્રાણાયામ કહેવામાં આવે છે. ખૂબ સરસ. રિલેક્સ થઈ જાઓ. અનુલોમ વિલોમ એ ખૂબ જ સરસ એક પ્રાણાયામ છે. તો આપણે બધા સાથે અનુલોમ વિલોમ કરીશું. બંને હાથને પહેલાં તમારા જમણા હાથની તમારી પ્રણવ મુદ્રા, તો બંને આંગળીઓને પહેલાં આવી રીતના બંધ કરી દો. બાકીની છેલ્લી બે આંગળીઓને ખુલ્લી રાખીશું. જમણા હાથથી જમણા નાસિકાને બંધ કરી દો. ડાબી બાજુથી શ્વાસ અંદર, શ્વાસને રોકી રાખીશું. જમણી બાજુથી છોડી દો. જમણી બાજુથી શ્વાસ ભરો. ડાબી બાજુથી શ્વાસને છોડો. જમણી બાજુથી શ્વાસ ભરો. ધીમે ધીમે ઓલ્ટરનેટ બ્રીધિંગ પ્રેક્ટિસ છે. તો જમણી બાજુથી શ્વાસ ભરાશે તો ડાબી બાજુથી છૂટશે, ડાબી બાજુથી ભરાશે તો જમણી બાજુથી છૂટશે. ક્રિયા કરતા રહીશું. કરતા રહો. આંખો બંધ. શરીરને જુઓ. જેટલા શ્વાસ તમે અંદર લઈ રહ્યા છો, દરેક શ્વાસ તમારા ધ્યાનથી અંદર લઈ જાઓ. એક પણ શ્વાસ તમારા ધ્યાન વગર બહાર ન આવે ને એક પણ શ્વાસ તમારા ધ્યાન વગર અંદર ન જાય તેના પ્રયત્ન સાથે કરો. ભજનની અંદર મન શાંત, શરીર શાંત. ઈશ્વરની કૃપાથી દરેક કાર્ય થઈ રહ્યું છે. ઈશ્વરનો સાથ છે તો ક્યાં કોઈ ચિંતા છે? દરેક ક્રિયા, દરેક પ્રાણ ઈશ્વર સાથે જોડાયેલો, પરમાત્મા સાથે જોડાયેલો છે. દરેક શ્વાસ તમારી અંદર એક ઊર્જા લઈને આવે છે. પ્રકૃતિ સાથે જોડાયેલી આ ક્રિયા, શ્વાસોશ્વાસ સાથે જોડાયેલી આ ક્રિયા છે. ધીરે ધીરે શરીર શાંત. પરમાત્માનો આભાર વ્યક્ત કરીશું કે હે ઈશ્વર, તમે મને ખૂબ જ સરસ શરીર, સ્વાસ્થ્ય આપ્યું છે. મન ખૂબ જ સરસ છે. શરીર અને મન મારું ખૂબ જ સરસ છે. હું એકદમ સ્વસ્થ છું. હું એકદમ સુખી છું. તમે જ મને આપેલું આ જીવન છે. માતા પિતાનો આભાર, ગુરુનો આભાર, ઈશ્વરનો આભાર. જેટલું બને એટલું આપવાનો ભાવ, સેવાનો ભાવ, સમાજની સેવા, રાજ્યની, દેશની સેવાનો ભાવ, શીખવાનો ભાવ, આત્મીયતાનો ભાવ, કૃતજ્ઞતાનો ભાવ દરેક મનુષ્યની અંદર છે. સેવા દરેક મનુષ્યની અંદર છે. બસ ખાલી અને ખાલી તેને કરવાનું છે. યોગ એક સેવા છે. નિસ્વાર્થ ભાવે કરેલું આ કર્મ છે. ધીરે ધીરે પૂરી સજગતાની સાથે, શ્વાસોની ધ્યાન સાથે શરીર રિલેક્સ, મન રિલેક્સ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. બંને હાથની સન્મુખી મુદ્રાને તમારી આંખો પર લગાવી દો. સન્મુખી મુદ્રા, કાનને બંધ કરી દો અને આંગળીઓને આંખો પર મૂકીને સન્મુખી મુદ્રા બનાવો. ભ્રામરી પ્રાણાયામ. ભમરાની ગુંજન જેવું આ પ્રાણાયામ છે.
એક વખત શાંતિથી અંદર ઓમકાર કરવાનો છે, અવાજ બહાર નથી કરવાનો, અંદર ઓમકાર કરીશું. શાંતિપાઠ. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ્ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હાથની હથેળીને આંખોની સામે લાવો. હથેળીઓ વચ્ચે ઘર્ષણ કરીશું. હથેળીઓની ઉર્જાને આંખો ઉપર લગાવો. હથેળીઓની ઉર્જાને તમારા ચહેરા ઉપર લગાવો. હથેળીઓની ઉર્જાને તમારા સંપૂર્ણ શરીરની અંદર સમાવેશ કરો. ધીમે ધીમે ખૂબ શાંતિથી હસતા ચહેરા સાથે આપ આંખો ખોલો. સર્વને ઓમ. સર્વ યોગી ભાઈ બહેનોને મારા નમન વંદન. આજનું સેશન અહીંયા સમાપ્ત કરું છું.